અમદાવાદ ગુજરાત યુનિવર્સિટી કેમ્પસ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલ હિન્દુ આધ્યાત્મિક મેળાના મુખ્ય મહેમાન ગોવિંદભાઈ ધોળકિયાનું સંયુક્ત કુટુંબ ભાવના અંગે મનનીય વક્તવ્ય સામે આવ્યું। હિન્દુ આધ્યાત્મિક મેળાના આયોજનમાં પધારેલ મુખ્ય મહેમાન રાજ્યસભા સાંસદ ગોવિંદભાઈ ધોળકિયાનું મનનીય સંયુક્ત કુટુંબ ભાવના અંગે વક્તવ્ય। અસંખ્ય ધાર્મિક સંસ્થાઓના વિચાર પ્રેરક સંદેશો આપતા સ્ટોલમાં રામકૃષ્ણ એક્સપોર્ટ પરિવારના મોભી રાજ્યસભા સાંસદ ગોવિંદભાઈ ધોળકિયાનો એસઆરકે સ્ટોલ આકર્ષણનું કેન્દ્ર રહ્યું। ગીતા પ્રેસ ગોરખપુર પ્રકાશન સંસ્થાનું પુસ્તક રથ સહિત અનેક આધ્યાત્મિક ક્ષેત્રે મહત્વનું પ્રદાન કરતી ધાર્મિક સંસ્થાઓએ આધ્યાત્મિક મેળામાં ભાગ લીધો હતો। શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ રાજ્યસભા સાંસદ ગોવિંદભાઈ ધોળકિયાએ જણાવ્યું હતું કે હિન્દુ ધર્મ સંસ્કૃતિએ સંયુક્ત કુટુંબ ભાવનાનો સંદેશ આપે છે। હિન્દુ આધ્યાત્મિક મેળામાં કેટલાય મહાનુભાવોની હાજરી અને અદ્ભુત આયોજનથી ખૂબ પ્રભાવિત થઈ ખુશી વ્યક્ત કરતા સંયુક્ત કુટુંબ ભાવનાનો હૃદયસ્પર્શી સંદેશ આપ્યો હતો। સ્પિરિચ્યુઆલિટી જે આખો મેળો સેવા માટે એનાથી જોઈને ખૂબ પ્રભાવિત થયો, કારણ કે ફક્ત હિન્દુ ધર્મ માટે આટલું સરસ આયોજન અને આટલા બધા માણસો કેટલા બધાને ઇન્ટરેસ્ટ છે એ જોઈ મને ખૂબ આનંદ થયો। હવે મેઇન પર્પઝ છે કે હિન્દુ ધર્મ એટલે સંયુક્ત કુટુંબ। અત્યારે કુટુંબો વિખરાઈ જતા હોય એવું બધાને દેખાય છે અને ઘણી જગ્યાએ હજુ એકદમ અકબંધ સંયુક્ત કુટુંબ ચાલી રહ્યું છે। એ બધાને બોલાવીને એનું માન સન્માન કરે એટલે બધાને છેપ લાગે, બધાને એમ થાય કે નહીં, આપણે હિન્દુ છીએ, હિન્દુ સંસ્કૃતિમાં સંયુક્ત કુટુંબ હોય એટલે મા બાપ દીકરા દીકરી બધા સાથે રહી શકે એક ઘરમાં 10-20 જણા। એ રીતે બધાને પણ દ્રઢ નિશ્ચય થાય અને શક્ય છે એ પાસ થાય એટલે આયોજકોને ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ। જય હિન્દ, જય ભારત।